નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના શહેરના ક્રાઇમ રિપોર્ટને। ડોક્ટર એક એવો શબ્દ જેની પાસે આપણે જઈને જિંદગીભરનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે અને ભગવાન માનતા હોય છે, પરંતુ એવી બધી ઘટનાઓ પ્રકાશમાં આવે છે જેના કારણે આપણે હચમચી જતા હોઈએ છીએ। જેના પર જિંદગીનો વિશ્વાસ મૂકીને સારવાર અર્થે જતા હોય ડોક્ટર જ નકલી નીકળે તો, બોગસ ડિગ્રીના આધારે હોસ્પિટલ ચાલતી હોય તો, સાથે સાથે વ્યવસ્થિત આ નેટવર્કની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તો, આવા ગંભીર સવાલો ઉભા થયા છે। છોટા ઉદેપુર જિલ્લાની અંદર નસવાડીની અંદર હચમચાવતી આ ઘટના પ્રકાશમાં આવી છે। એક કથિત કહેવાતો ડોક્ટર નકલી બોગસ ડિગ્રી સાથે હોસ્પિટલ ચલાવતો આરોગ્ય ખાતાની રેડમાં ઝડપાઈ ગયો છે અને તેનો નકાબ ઉતરી ગયો છે। છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની અંદર આ રીતના તે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો, લોકોની સારવાર કરતો હતો। આ નકલી ડોક્ટર ક્યાંથી આવ્યો, આ બોગસ ડિગ્રી ક્યાંની હતી, આવા અનેક સવાલો તપાસમાં એના જવાબ સાથે બહાર આવશે। પરંતુ છેલ્લા ઘણા સમયથી બેરોકટોક આ વિસ્તારની અંદર બોગસ ડિગ્રીના આધારે તેની હોસ્પિટલની સમજોતા એક્સપ્રેસ ચાલતી હતી। નસવાડી તાલુકાના કંધા ગામમાં સામાન્ય દિવસની જેમ દર્દીઓની અવરજવર ચાલી રહી હતી। નવજીવન હોસ્પિટલ નામના દવાખાનામાં લોકો સારવાર લેવા પહોંચી રહ્યા હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે અહીં સારવારના નામે મોટું રહસ્ય છુપાયેલું છે। બ્લોક હેલ્થ ઓફિસરને મળેલી ચોક્કસ બાતમી બાદ આરોગ્ય વિભાગની ટીમે દવાખાનામાં અચાનક દરોડો પાડ્યો અને ત્યારબાદ શરૂ થઈ એવી તપાસ જેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા। તપાસ દરમિયાન આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા તબીબી પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી। જેમ જેમ પ્રમાણપત્રોની ચકાસણી થતી ગઈ તેમ તેમ અધિકારીઓની શંકા વધુ ગાઢ બની। ત્યારબાદ આ તમામ ડિગ્રીઓ બોગસ હોવાનું સામે આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી ડોક્ટર બનીને આ શખ્સ બેરોકટોક હોસ્પિટલ અને દવાખાનું ચલાવતો હતો। ખુલ્લેઆમ સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આ શખ્સ કોણ છે અને હાલમાં આ ડિગ્રી ક્યાંથી લાવ્યો, આ પ્રમાણપત્રો ક્યાંથી મેળવ્યા, એ તપાસમાં બહાર આવશે। તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી। આ કથિત ડોક્ટર મૂળ કોલકાતાનો હોવાનું જાણવા મળ્યું અને તે પ્રદીપ સુકુમાર નામના બોગસ પ્રમાણપત્રોના આધારે દર્દીઓની સારવાર કરી રહ્યો હતો। ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવવામાં આવતું હતું। પ્રશ્ન એ છે કે આ સમગ્ર ગેરકાયદેસર ધંધો કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને અત્યાર સુધી કેટલા દર્દીઓએ તેની સારવાર લીધી હશે?
આરોગ્ય વિભાગે પ્રમાણપત્રો સાથે એલોપેથી દવા કબજે લીધી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ દાદાની એન્ટ્રી થઈ. પોલીસ દાદાએ ડોક્ટરને તો ઝડપી લીધો, સાથે સાથે ત્યાંથી પ્રમાણપત્રો, દસ્તાવેજી કાગળો અને દવાનો જથ્થો પણ કબજે કર્યો. હવે આ બોગસ ડિગ્રી ક્યાંથી મેળવી હતી, આ પ્રમાણપત્રો કેવી રીતના બનાવ્યા હતા, આ શખ્સ ક્યાંથી આવ્યો હતો, કેટલા સમયથી અહીંયા પ્રેક્ટિસ કરતો હતો અને એની પાછળ કોઈ નેટવર્ક છે કે માત્ર આ એક જ શખ્સ છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઘણા બધા ચહેરાઓ સામે આવશે, પરંતુ છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર પંથકની અંદર વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. અંતરિયાળ ગામોમાં જઈને આવા કથિત કહેવાતા ડોક્ટરો પોતાની હાટડીઓ ચલાવતા હોય છે અને લોકોની સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરતા હોય છે. ભલું કરે આરોગ્ય ટીમનું, જેને બાતમી મળતા રેડ કરીને આખરે આ કથિત કહેવાતો ડોક્ટર ઝડપાઈ ગયો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ચેડા કરનાર આ શખ્સના ચહેરા પર જરા પણ લાજ શરમ હતી નહીં. કડક હાથે કાર્યવાહી થવાની માંગ ઉઠી છે. નસવાડી તાલુકાના કાંદા ગામ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી અને તેઓની ટીમ દ્વારા એક ઈસમને ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પકડી પાડેલ અને જે બાબતની ફરિયાદ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા અત્રેના નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આપતા ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. BNS કલમ 125 તથા મેડિકલ પ્રેક્ટિશનરી એક્ટની કલમ 33 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તપાસ હાલમાં ચાલુ છે. કે કાંદા મુકામે કોઈ બોગસ ડૉક્ટર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહેલ છે અને એના અનુસંધાનમાં ત્યાં સ્થળ પર રૂબરૂ તપાસ કરતા પ્રદીપ કુમાર નામે ડૉક્ટર હતા તે દવા કરતાં માલુમ પડેલ છે અને સાથે સાથે એમને કોઈ પણ ડિગ્રીની તપાસ કરતા તો ડિગ્રી સર્ટિફિકેટ પણ મળેલ નથી અને કોઈ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પણ માગતા કોઈ પણ તેથીની કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પણ મળેલ નથી અને આથી તપાસ કરતાં તેઓની સાથે જે મુદ્દામાલ દવાઓનો હતો તેના અનુસંધાનમાં અત્યારે હાલ પોલીસ કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે અને એની કાર્યવાહી ચાલુ થયેલ છે. RS પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, નસવાડી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છોટાઉદેપુર જિલ્લામાં હજુ પણ અનેક બોગસ ડોક્ટરો સક્રિય છે. આદિવાસી વિસ્તારોમાં અજ્ઞાનતા અને ગરીબીનો લાભ લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. લોકોની માંગ છે કે આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં વિશેષ ઝુંબેશ ચલાવી આવા તમામ બોગસ તબીબોની બહાર લાવી. કારણ કે અહીં સવાલ માત્ર કાયદાના ભંગનો નથી, અહીં સવાલ છે લોકોના જીવનોનો. બોગસ ડિગ્રી, નકલી ડોક્ટર અને લોકોના જીવન સાથે ખતરનાક ખેલ. આરોગ્ય વિભાગની રેડ પડીને કથિત ડોક્ટર ઝડપાઈ ગયો. પરંતુ આવા કહેવાતા ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર પંથકની અંદર પ્રેક્ટિસ કરતા હશે. આરોગ્ય વિભાગની ટીમ અને વ્યવસ્થા સામે ચોક્કસપણે સવાલ ઊભા થઈ રહ્યા છે ગંભીર. હવે સમયાંતરે આવી તપાસ થતી રહેશે કે આ છોટાઉદેપુર પંથક અને તેના આજુબાજુ વિસ્તારમાં આવા બની બેઠેલા ડોક્ટરો પોતાની હાટડીઓ બિંદાસ ચલાવતા હશે. સતત આવા કેસ અને ઘટનાઓ પર અમારી નજર રહેશે. હાથીખાના જેવો ટ્રાફિકથી ધમધમતો વ્યસ્ત વિસ્તાર. વહેલી સવારે રોજિંદા કામમાં લોકો વ્યસ્ત હતા ત્યારે સમગ્ર વિસ્તાર જાની ફૂટે એવા ગોળીબારના અવાજથી ધનધની ઉઠ્યો. કોને ગોળીબાર કર્યો, કોણ હતું ગોળીબારના નિશાના ઉપર અને કેમ ગોળીબાર કરવામાં આવ્યો, એની પાછળ કોનો હાથ હતો? કોઈ અંગત અદાવત, કોઈ જૂની રંજીશ કે પછી આ ગોળીબાર પર કોઈ હતું નિશાન કે કોઈની સોપારી લઈને કરવામાં આવ્યું હતું સમગ્ર કાવતરું. વહેલી સવારે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો. સવારનો સન્નાટો અને ગોળીબારથી વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. પોલીસ પહોંચી ઘટનાની જાણ થતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્રિત કર્યા.
વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીખાના ટેકરા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ હતી. ગોળીબારના અવાજો સાંભળતા જ સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. हमारा ये कुमारवाड़ा चौकी है, कुमारवाड़ा पुलिस स्टेशन है, उसके नीचे वीराय माता के मंदिर के नीचे ये लोग बैठे हुए हैं और हमारे आगे पीछे सब हरिजन निवास है, सब मतलब हिंदू मुसलमान हम लोग एक रह के रहते हैं. तो वहाँ हिंदू को भी तकलीफ और मुसलमान को भी तकलीफ है. ये लोग दिन रात वहाँ नशे का व्यापार करते हैं, धंधा करते हैं, मतलब हर चीज वहाँ करते हैं. और हम लोग हमारे मोहल्ले में मतलब हम 2-4 जने ऐसे हैं कि भाई हम नाम वाले हैं, तो हमारे पास उन लोग आते शिकायत लेके कि भाई इन लोग ने ये करा, इन लोग ने ये करा. तो हम लोग उनको समझाने गए थे और समझा के एक दिन पहले आ गए और दूसरे दिन रात को हम एक हॉस्पिटल लेके जा रहे थे एक बंदे को, तो हमारे ऊपर रात को फायरिंग की लोगों ने. सुबह नल्ला और दूसरे भी उसके पास 6-7 जने थे उन लोग के पास, और 3 जन तो हाथ में आ गए हैं और दूसरे फरार हैं. પોલીસે પુરાવા એકત્રિત કર્યા. સન્નાટો હતો સવારનો. ગોળીબારથી વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. કોણ હતો ગોળીબાર કરનાર? અંગત અદાવત કે પછી કોઈ નિશાના પર હતું કે સમગ્ર રચવામાં આવ્યું હતું કાવતરું? તે કોઈની સોપારી લઈને ગુનાને અંજામ આપવા માટેની હતી આ ઘટના. પોલીસ તપાસમાં ઘણું બધું ઉજાગર થઈ શકે છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 વ્યક્તિઓને નિશાન બનાવી ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે ઘટનાની સત્તાવાર વિગતો હજુ સુધી બહાર આવી નથી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. કોને ચલાવી ગોળી? ક્યાંથી આવ્યા હથિયાર? ટ્રાફિકથી ધમધમતા વ્યસ્ત વિસ્તારની અંદર કોણ હતું આનો માસ્ટર માઇન્ડ? પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે, પરંતુ એની સાથે સાથે સવાલો પણ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. આ વિસ્તારની કોઈ ગેંગવોરનો તો ભાગ નથી ને? તે પણ એક ગંભીર સવાલ છે. આવી ગેંગ જો વિસ્તારમાં માથું ઉચકતી હોય તો પોલીસે કાયદાનો પાઠ શીખવાડીને તેને ડામી દેવી જોઈએ. ફાયરિંગ બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. સાથે સાથે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. પોલીસ ટેકનિકલ અને માનવ સૂત્રોને આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે. ઘટના બાદ પોલીસને શું સફળતા મળી? પોલીસે કેટલા પુરાવા એકત્રિત થયા? આરોપી આવ્યા પોલીસના સકંજામાં? અને જે આરોપી છે એમને કેમ ગોળીબાર કર્યો? ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં લાગી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા. તેમને પણ સ્ટેટમેન્ટ આપ્યા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ વિસ્તારની અંદર આવું માથું ઉચકનાર શખ્સ કોણ છે? પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી પડશે. લોકોમાં ચોક્કસ ગભરાટ જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈને. ઘટના બાદ કુંભારવાડા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા શંકાસ્પદ આરોપીઓની ડિટેન કરી લીધા છે. હાલ તમામ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે. ફાયરિંગ પાછળનું સાચું કારણ શું હતું અને કોણ મુખ્ય સૂત્રધાર છે તે જાણવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાજિદ નસીબુદ્દીન શેખ નાઓની ફરિયાદ મુજબ રાત્રે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ કુંભારવાડા રામરાજ હોટલની નીચેના ઢાળમાં ખાંચામાં એક ફાયરિંગની ઘટના બને, જેમાં ફરિયાદીએ જણાવેલ કે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કરે. આ ફાયરિંગ તેઓએ જૂની અંગત અદાવતના કારણે કરેલ, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને
કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદીની ફરિયાદ લેવામાં આવે અને તપાસ કરવામાં આવે અને હાલ આરોપીને શોધી કાઢવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુ છે. હાથીખાનાના ટેકરા વિસ્તારમાં થયેલા ગોળીબારે સમગ્ર શહેરનું ધ્યાન ખેંચ્યું છે. આ કોઈ ગેંગોનો ભાગતો નથી ને સાથે સાથે આવા તત્વો વિસ્તારમાં માથું કેમ ઉચકી રહ્યા છે? કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. વિસ્તારમાં ગભરાટ છે, સન્નાટો છે અને સાથે સાથે સવાલો પણ છે. પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી પડશે અને આવા તત્વોને ડામી દેવા પડશે જે ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈને કદાચ કાયદાનો ડર નથી અને આવા ગુનાને અંજામ આપી શકે છે તેવું સારી રીતે સુપેરે જાણે છે. તો પોલીસ દાદાએ પણ એક્શનમાં આવીને આવા લોકોનો કેપ ઉતારવો પડશે, કેમ કે આ સંસ્કારી નગરી છે. આવા તત્વોની આવી ઘટનાઓથી લોકો વ્યથિત છે, ત્યારે આવા લોકોને ડામવા જરૂરી છે. પોલીસ માટે ભલે પડકાર હોય, પરંતુ આ વડોદરાની પોલીસ એવું પોલીસે પણ બતાવવું પડશે. એક એવો ચમત્કારી પથ્થર જે ચપ્પુ, હથિયાર અને ગોળીથી તમને બચાવી શકે છે, આવી વાત વહેતી થઈ. અંધશ્રદ્ધાના ઓથ હેઠળ કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર મહાઠગ ટોળકીએ ધામા નાખ્યા હતા. ડીલ થવા જઈ રહી હતી ત્યારે પોલીસની સતર્કતાને કારણે સમગ્ર જે ઠગાઈ કરવાનું કાવતરું રચાયું હતું તેનો પર્દાફાશ થઈ ગયો. 20 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતનો સુલેમાની પથ્થર. આ ચમત્કારી પથ્થર વેચવાની તૈયારી અંધશ્રદ્ધાના ઓથ હેઠળ મહાઠગ ટોળકીએ કરી હતી. તેના માટે જાળ બિછાવી દીધી હતી અને અંધશ્રદ્ધાને હથિયાર બનાવીને તેનો સોદો કરવા માટે તૈયારી કરીને આખરી ઓપ આપી દીધો હતો. આખરે પોલીસની સતર્કતા, પોલીસના એક્શનના કારણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, કેમ કે આ ફિલ્મી ઢબથી જરા પણ થ્રિલરથી ઓછી કહાણી નથી. જો અમારા ક્રાઇમ રિપોર્ટમાં. વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 3 શખ્સો મળીને એક કથિત ચમત્કારી સુલેમાની પથ્થર વેચવાનો ધંધો ચલાવી રહ્યા હતા. આરોપીઓ લોકો સમક્ષ દાવો કરતા હતા કે આ પથ્થર પાસે રાખનાર વ્યક્તિને કોઈ પણ હથિયારથી ઈજા થઈ શકતી નથી. દાવો એટલો મોટો હતો કે તેની કિંમત સીધી 20 કરોડ રૂપિયા સુધી પહોંચાડવામાં આવી હતી. લોકોની અંધશ્રદ્ધા અને લાલચનો ફાયદો ઉઠાવી કરોડોની ઠગાઈ કરવાનો ખેલ ચાલી રહ્યો હતો. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે મહાઠગ ટોળકીએ ફિલ્મી અંદાજની અંદર ડેમો બતાવ્યો. ડેમો જોતાની સાથે જ ફરિયાદીને શંકા ગઈ કે આમાં કંઈક રંધાઈ રહ્યું છે. તેની સાથે ઠગાઈ થઈ શકે છે, કારણ કે 1-2 રૂપિયા નહીં પરંતુ 20 કરોડ રૂપિયાની ડીલની વાત હતી. તેને પોલીસને સમગ્ર ઘટનાની કહાણી જણાવી દીધી અને ત્યારબાદ પોલીસની એક્શન અને સતર્કતાને કારણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ અને ગુપ્ત રાહે તપાસની શરૂઆત થઈ ગઈ. પોલીસને બાતમી મળી કે ઠગ ટોળકી નવા ગ્રાહકોની શોધમાં કપુરાઈ ચોકડી આસપાસ ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી
અને પછી ફિલ્મી ઢબે ત્રણેય આરોપીઓને દબોચી લીધા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કથિત ચમત્કારી સુલેમાની પથ્થર ઉપરાંત ચપ્પુ, કાતર, બ્લેડ અને મોબાઈલ ફોન સહિત કુલ 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ગઈકાલે કપૂરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ફરિયાદી છે એમનો આરોપી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો. તેમને એવું કહેવામાં આવ્યું કે સુલેમાની પથ્થર જે કાળા કલરનું, જો એને પોતાની પાસે રાખવામાં આવે તો કોઈ પણ હથિયારથી એને ઈજા પહોંચાડી શકાય નહીં અને એ રીતની એની પાવર જેની તાકાત છે એવું સમજાવવામાં આવ્યું. અને ત્યારબાદ ફરિયાદી આરોપીને મળવા માટે બોલાવ્યા તો કપૂરા ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે. એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે. એ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે. જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે. જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરે છે. તમે આટલે દૂરથી આવ્યા છે, અમે 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ. અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપૂરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે. આરોપી કપૂરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એક હોટેલ છે ત્યાંથી ઝડપાયા છે. તેઓ મૂળ ભાવનગર સાઈડના છે. યોગેશ પંડ્યા જે છે એ ફરિયાદી છે. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ 3 વ્યક્તિઓ પાસે એવો સુલેમાની પથ્થર છે એટલે તપાસ માટે તેમને બોલાવ્યા હતા ખરીદવાનું નામ આપીને. અને જ્યારે બોલાવ્યા ત્યારે ખબર પડી કે આવો કોઈ ફેક પથ્થર છે ને આવી કોઈ હકીકત છે નહીં. એટલે અમે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે બાબતે અત્યારે ડિટેલમાં તપાસ ચાલુ છે. જસ્ટ ગઈકાલે ફરિયાદ દાખલ થઈ છે, આરોપીને અટક કરી છે અને આરોપીની પૂછપરછ ને બધી ધ્યાનમાં અત્યારે ચાલુ છે. આ સિવાય એમના વિરુદ્ધ કોઈ ગુના છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી મોટી રકમની છેતરપિંડી કરવાની તૈયારીમાં હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પથ્થરના નામે અગાઉ પણ કોઈ સાથે છેતરપિંડી થઈ છે કે કેમ? આ ટોળકી પાછળ અન્ય કોણ સંકળાયેલા છે અને કેટલા લોકોની નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. ચમત્કારના નામે કરોડોની ડીલ, મહાઠગ ટોળકીએ બિછાવી ઝાડ, અંધશ્રદ્ધાના હથિયાર બનાવીને ડીલને અંજામ આપવાનો અને ગુનાહિત કાવતરું રચવાનો પ્રયત્ન. ફરિયાદીને શંકા જતા ફરિયાદી બન્યો સતર્ક અને પોલીસને કરી જાણ ને પોલીસ દાદાની પડી એન્ટ્રી અને પોલીસ દાદા એક્શનમાં. પરંતુ સવાલ ગંભીર એ ઉભો થાય છે કે આજે પણ સમાજમાં અંધશ્રદ્ધાના નામે ઠગાઈ કરવાના કારસો રચનાર લોકોનો ટોટો નથી. એવા લોકો જે લોકો તમને સરળતાથી અંધશ્રદ્ધાના નામે હથિયાર બનાવીને તમારી સાથે વાતચીત કરીને તમારો વિશ્વાસ કેળવીને તમારી સાથે છેતરપિંડી આચરી શકે છે, તમારી પીઠમાં ખંજર ભોકી શકે છે. વિશ્વાસના નામે તમે જેના પર વિશ્વાસ મૂકો છો એ એવી રીતના કાવતરું રચશે, પાછળની ટોળકી બનાવીને પડદા પાછળ કે તમને અંદાજ નહીં આવે અને તમારી પીઠમાં ખંજર ભોકવાનો પ્રયત્ન કરીને તમારે જે સાધન સામગ્રી છે, તમારું રૂટીન છે તે બગાડવાની કોશિશ કરશે. આવા તત્વોને ઓળખો, એમને જેર કરો અને કડક હાથે કાર્યવાહી કરો તેવી પોલીસની સમક્ષ લોકો માંગ કરી રહ્યા છે. ઘટનાની ભીતરમાં પોલીસ ડોક્યુ કરશે, પ્રમાણિકતાપણે કામગીરી કરશે તો ઘણી બધી બાબતો ઉજાગર થશે. માત્ર વડોદરા શહેરમાં જ આ ટોળકીએ લોકોને શિકાર બનાવવાની કોશિશ કરી છે કે અન્ય શહેરોની અંદર ગુનાને અંજામ આપ્યો છે. તે દિશામાં પોલીસની તલસ્પર્શી તપાસનો પ્રારંભ થઈ ગયો છે. આવી ઠગ ટોળકીઓ અને વિશ્વાસના નામે સોદો કરનાર લોકોનો પણ ટોટો નથી.
શિક્ષણના માટે ઓળખાતી યુનિવર્સિટી જ્યાં શિક્ષણ અને સંસ્કારોનો સંચાર થાય છે. આ યુનિવર્સિટી હવે ધીરે ધીરે ઠેકાણું બની રહ્યું છે કે દારૂ સંતાડી શકાય. આવી ઘટના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બની તો સૌ કોઈ હચમચી ચૂક્યા છે. સુરક્ષા એજન્સીનો કર્મચારી કે પછી ડેપ્યુટી રજિસ્ટ્રારનો પ્રાઇવેટ ડ્રાઈવર બુટલેગરોને દારૂ સંતાડવા માટે કેમ્પસ જેવું સુરક્ષિત સ્થળ કોઈ નથી તેમાં મદદગાર બનતો હોય તો આવા ગંભીર સવાલો સરસ્વતીના ધામમાં ઊભા થઈ રહ્યા છે. આવા તત્વોને ઝેર કરવા ખૂબ જરૂરી હતા. એક કાર પકડાઈ વિદેશી દારૂના જથ્થા સાથે અને ત્યારબાદ પોલીસની તપાસનો ધમધમાટ ચાલુ થયો. સયાજીગંજ પોલીસની ચતુર પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો, ભીતરમાં ડોક્યું કર્યું, પ્રમાણિકતાપણે તપાસ કરી, કારની ઝડપી લીધીને વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો. પૂછપરછ અને તપાસના અંતે ખબર પડી કે ડેપ્યુટી રજિસ્ટ્રારનો પ્રાઇવેટ ડ્રાઈવર અને સુરક્ષા એજન્સીનો કર્મચારી, રાત્રે કર્મચારી અને સવારે ડ્રાઈવર, બંનેની મિલીભગતથી આ સમગ્ર ઘટનાને અંજામ આપવાની કોશિશ થઈ હતું. હવે પ્રશ્ન થાય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિદેશી દારૂ સંતાડવા માટેનું સુરક્ષા સ્થળ તો નથી બની રહ્યું ને? આ ગંભીર સવાલો સમાજમાં ઊભા થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા સયાજીગંજ પોલીસે યુનિવર્સિટી પાછળના વિસ્તારમાંથી વિદેશી શરાબનો જથ્થો ભરેલી એક બિનવારસી કાર ઝડપી પાડી હતી. કારમાંથી મળેલા દારૂના જથ્થાએ પોલીસને ચોંકાવી દીધી હતી. પ્રથમ નજરે સામાન્ય લાગતો આ કેસ તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસા તરફ દોરી ગયો. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? દારૂનો જથ્થો કોને સંતાડ્યો? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંદરના માણસે કેમ કરી મદદ? શું હતી બુટલેગર સાથે સાઠગાંઠ? કેમ કેમ્પસને સુરક્ષિત માન્યું? અને આ જે જથ્થો છે પોલીસે ઝડપી પાડ્યો. સમગ્ર કાવતરા અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પરંતુ હાલમાં પણ પોલીસ તપાસમાં લાગી છે, કેમ કે પૂછપરછમાં બીજા અનેક ચહેરાઓ અને નામ બહાર આવી શકે છે. કેમ કે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સરસ્વતીના ધામમાંથી વિદેશી દારૂનો વેપલો કરનાર તત્વોને ઝડપવાની વાત છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુનિવર્સિટી સાથે સંકળાયેલી ખાનગી સિક્યોરિટી એજન્સીના એક ડ્રાઈવરે બુટલેગરોને મદદ કરી હતી. આરોપ છે કે વિદેશી શરાબનો જથ્થો સુરક્ષિત રીતે સંતાડવા માટે ડ્રાઈવર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તપાસના આધારે પોલીસે સંજય રમેશ રાઠવાની ધરપકડ કરી. ધરપકડ કરાયેલો કોઈ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હતો જ નહીં. દિવસે તે ડેપ્યુટી રજિસ્ટ્રાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાઇવેટ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે રાત્રે સુરક્ષા એજન્સીના કર્મચારી તરીકે બુટલેગર સાથે સાઠગાંઠ કરીને વિદેશી દારૂનો જથ્થો સંતાડવા માટે તે મદદગાર થયો અને કેમ્પસને સુરક્ષિત સ્થળ બનાવ્યું. તેની સામે ચોક્કસપણે ગંભીર સવાલો ઊભા થયા છે અને પોલીસે કામગીરી અને કાર્યવાહી કડક હાથે કરી છે. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર આવા કાવતરા રચાતા હોય તો એ પણ સુરક્ષા વ્યવસ્થા અને સિક્યુરિટી એજન્સીને લઈને, તેની કામગીરીને લઈને પણ સવાલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સંજય રમેશ રાઠવા દિવસ દરમિયાન ડેપ્યુટી રજિસ્ટ્રારના પ્રાઇવેટ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.
જ્યારે રાત્રિના સમયે ઇન્ડિયન આર્મર સિક્યોરિટી એજન્સીમાં ફરજ બજાવતો હતો. આરોપીની બુટલેગરો સાથે લાંબા સમયથી સાંઠગાંઠ હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી છે. સવાલ એ ઊભો થાય છે કે આ સમગ્ર કામગીરીમાં માત્ર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારનો આ પ્રાઇવેટ ડ્રાઈવર જ સામેલ છે કે અન્ય માથાઓની પણ સંડોવણી છે? કેમ કેમ્પસને પસંદ કરવામાં આવ્યું અને કેમ્પસની ઓથ હેઠળ વિદેશી દારૂનો વેપલો કેવી રીતના ચાલતો હતો અને ચલાવી શકાય? પોલીસ તપાસમાં લાગી છે. અન્ય લોકો પણ તેની પાછળ છે. પોલીસે તપાસમાં એ લોકોને પણ જેર કરવા રહ્યા. ધરપકડ બાદ સયાજીગંજ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂઆત બાદ નામદાર કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. હાલ પોલીસ સમગ્ર નેટવર્ક, અન્ય સંડોવાયેલા લોકો અને દારૂના જથ્થાના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે. યુનિવર્સિટીનું કેમ્પસ, વિદેશી દારૂનો વેપલો અને ખાનગી સિક્યુરિટી એજન્સી, સવાલો અનેક ઊભા થયા છે. પોલીસ તપાસમાં લાગી છે. માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત નથી, પરંતુ અન્ય ચહેરાના નામ બહાર આવી શકે છે. આ ચોક્કસ કારણ છે કેમ કે વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર દારૂનો વેપલો થઈ રહ્યો છે તેવી પણ પોલીસને માહિતી મળી છે. પોલીસ તપાસમાં લાગી છે અને સરસ્વતીની ધામની અંદર આવો વેપલો કરનારની ખેર નથી એવો પોલીસે સંદેશો પણ આપી દીધો છે. પોલીસ તપાસમાં ઘણા બધા નામ ઉજાગર થઈ શકે છે. તો આ હતા અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તાર અને શહેરના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.